friends, today we have discussed the second unit in mathematics. હવે એની અંદર આપણે જોવાનું છે વેક્ટર અને મેટ્રિક્સ. એમાં ફર્સ્ટ છે વેક્ટર. તો વેક્ટર કોની કહેવાય? અ ક્વોન્ટિટી હેઝ બોથ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન. હવે મેગ્નિટ્યુડ એટલે શું છે અને ડાયરેક્શન એટલે શું એ આપણે જોઈશું. તો ડાયરેક્શન કોને કહેવાય? તો કે કોઈ એક પ્રકારની દિશા હોય એને શું કહેવાય? ડાયરેક્શન કહેવામાં આવે છે. એટલે કે કઈ તરફથી કઈ સાઈડ જાય છે તો એ શું થયું? એક પ્રકારનું ડાયરેક્શન થયું. અને મેગ્નિટ્યુડ એટલે કે એની લેન્થ કેટલી છે. જે વેક્ટર છે ક્રિએટ થયો છે ક્વોન્ટિટી એની લેન્થ હોય એટલે શું થયું? એ મેગ્નિટ્યુડ. જીઓમેટ્રિકલી વી પિક્ચર અ વેક્ટર એઝ અ ડાયરેક્શન લાઇન અ સેગમેન્ટ. એટલે કે જે ડાયરેક્શન લાઇન છે એ શું છે? સેગમેન્ટ છે. whose length the magnitude of vector and with arrow indicate the direction. એટલે કે જે એરો છે એ શું ઇન્ડિકેટ કરે છે? ડાયરેક્શન ઇન્ડિકેટ કરે છે. The direction of vector is from its tail to its head. એટલે કે ટેલથી ક્યાં સુધી ડાયરેક્શન હોય છે? હેડ સુધી હોય છે. એન્ડ નેક્સ્ટ એડિશન ઓફ વેક્ટર. એટલે કે બે વેક્ટર હોય તો એનું એડિશન કરવું હોય તો કઈ રીતે થાય? ગિવન ધ ટુ વેક્ટર એ એન્ડ બી આર ધ ફ્રોમ ધેર સમ એ પ્લસ બી. એટલે કે બે વેક્ટરનું એડિશન એટલે કે એ પ્લસ બી. એઝ ફોલો વી ટ્રાન્સલેટ ધ બી અન્ટિલ ઇટ્સ ટેલ કન્સિડર વિથ ધ હેડ ઓફ એ. એટલે કે તમે જોઈ શકો છો ફિગરની અંદર કે હેડ કયું થયું અને ટેલ કયું થયું. તો એ માટે હેડ જે એરો દર્શાવે છે તો એ શું થયું? હેડ થયું. ટોચ સાઈડ બ્લુ કલરની લાઈન છે એ શું છે? વેક્ટર એ છે. અને વેક્ટર બી એ રેડ કલરની લાઈન છે તમને વેક્ટર બી દર્શાવે છે. એટલે કે એ પ્લસ બી એ શું દર્શાવે છે? ડાયરેક્શન છે સેગમેન્ટનું. રાઈટ. હવે એક્ઝામ્પલ જોઈએ વેક્ટરનું. તો કે એટ ધ વેક્ટર એ એની અંદર ઇઝ ઇક્વલ ટુ 3 અને 4. એટલે કે 3 અને 4 વેલ્યુ આપેલી છે અને બીની વેલ્યુ 4 અને 6 છે. તો બંનેનું એડિશન કરવું હોય વેક્ટરનું તો કઈ રીતે થશે? તો કે 3 એન્ડ 4 અને 4 એન્ડ 6. C is equal to A plus B is equal to 3 plus 4 and 4 plus 6 is equal to 7 and 10. એટલે કે બે વેક્ટર આપેલા છે એમાં ફર્સ્ટ એનો ફર્સ્ટ એલિમેન્ટ અને બીનો ફર્સ્ટ એલિમેન્ટ એનો સમ કરવાનું છે. એટલે કે 3 પ્લસ 4 એન્ડ ધેન એનો સેકન્ડ એલિમેન્ટ અને બીનો સેકન્ડ એલિમેન્ટ એટલે કે 4 પ્લસ 6. એટલે કેટલો આન્સર આવશે? 3 પ્લસ 4 કેટલો આવ્યો? 7 એન્ડ 4 પ્લસ 6 એટલે 10. સેકન્ડ એક્ઝામ્પલ આપેલું છે અહીંયા કે એટ ધ વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ 8 એન્ડ 13 એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ 26 એન્ડ 7. રાઈટ. તો સી ઇઝ ઇક્વલ ટુ શું થશે? સી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ પ્લસ બી. તો સી ઇઝ ઇક્વલ ટુ 8 13 પ્લસ 26 એન્ડ 7. તો હવે જે એનો એલિમેન્ટ છે એનો પહેલો એલિમેન્ટ અને બી વેક્ટરનો પહેલો એલિમેન્ટ એ બંને શું થશે? ઇન્ક્રીમેન્ટ થશે. એટલે કે 8 પ્લસ 26 કોમા 13 પ્લસ 7. રાઈટ. એટલે આન્સર કેટલો આવશે? 34 એન્ડ 20 બંનેનું સમ કરીએ એટલે. દેન નેક્સ્ટ પ્રોપર્ટી ઓફ વેક્ટર એડિશન. વેક્ટર એડિશનની કેટલીક પ્રોપર્ટી છે એની અંદર ક્યુમ્યુલેટિવ છે. એટલે કે એ પ્લસ બી કરો કે બી પ્લસ એ કરો ઓલવેઝ આન્સર કેવો આવે? સેમ આવે. ધ વેક્ટર એડિશન ઇઝ એસોસિએટેડ. હવે 3 વેક્ટર હોય તો તમે પહેલાં એ પ્લસ બી કરો એનો આન્સર આવી જાય પછી પ્લસ સી કરો એનો બધાનો આન્સર અને એ પહેલાં ડાયરેક્ટ બી પ્લસ સી કર્યું હોય ને પછી એ કરો એનો ઓલવેઝ આન્સર કેવો આવશે? સેમ આવશે. એટલે કે એસોસિએટિવ એડિશન થયું. તો ઝીરો ઓફ વેક્ટર એડિંગ. એટલે કે ઓલવેઝ તમે જ્યારે ઝીરો સાથે વેક્ટરનું એડિશન કરો છો ત્યારે જે વેક્ટર હોય એ જ એનો આન્સર હોય છે. અથવા તો એ પ્લસ માઇનસ એ કરો છો તમે તો એનો આન્સર પણ ઓલવેઝ 0 આવે છે. દેન નેક્સ્ટ સબટ્રેક્શન ઓફ વેક્ટર. એટલે કે બે વેક્ટર આપેલા હોય અને એનું સબટ્રેક્શન કરવું હોય તો પોસિબલ છે. તો સબટ્રેક્શન ઓફ વેક્ટર ઇઝ ધ સેમ એઝ એડિંગ ઇટ્સ નેગેટિવ. બરાબર. સબટ્રેક્શન એ નેગેટિવ એડિશન છે એક પ્રકારનું. એટલે કે ધ ડિફરન્સ ઓફ વેક્ટર એ એન્ડ બી ઇઝ ધ સમ ઓફ એ એન્ડ બી. હવે અહીંયા તમે નીચે જોઈ શકો છો કે એ માઇનસ બી કરો તમે એ માઇનસ બી એનો આન્સર અને એ પ્લસ માઇનસ બીનો આન્સર ઓલવેઝ સેમ આવશે. હવે આપણે જોઈએ તો એની વેક્ટર છે તમારે સબટ્રેક્શન વેક્ટર કે તો માત્ર સી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી કરીએ તમે આન્સર લખો તો પણ ચાલે. તમારે પ્રૂવ કરવાની જરૂર નથી. પણ અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે પ્રૂવ કરીને
તો એમાં એ છે એની વેલ્યુ એ વેક્ટર છે 4 and 2, બી વેક્ટર છે એની વેલ્યુ છે 3 and 1, એન્ડ સી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, એટલે કે સબટ્રેક્શનની સાઇન આવશે એ માઇનસ બી. એટલે કે વેક્ટર એનો ફર્સ્ટ એલિમેન્ટ એન્ડ વેક્ટર બીનો ફર્સ્ટ એલિમેન્ટ એ માઇનસ કરવાનો, એટલે કે 4 and 3, 4 - 3 કોમા કરીને વેક્ટર એનો સેકન્ડ એલિમેન્ટ એન્ડ વેક્ટર બીનો સેકન્ડ એલિમેન્ટ, એટલે કે 2 - 1, એટલે કે આન્સર કેટલો આવશે 1 1. એવી જ રીતે આપણને શું મળ્યું, પરિણામ નંબર 1. હવે ચેક કરવાનું છે એ પ્લસ માઇનસ બી, બરાબર, એટલે કે બીની વેલ્યુ કેવી છે, બધી માઇનસ છે. તો હવે જોઈએ કે વેક્ટર એ છે અને વેક્ટર બી આપેલો છે, વચ્ચે પ્લસની સાઇન છે. તો 4 - 3, એટલે કે -3 કેમ આવ્યું, અહીંયા આગળ -3 આપેલા છે, એટલે કેવું આવશે 3 આવશે. 4 - 3 પ્લસ 2 - 1, રાઈટ, પ્લસ માઇનસ માઇનસ થઈ છે એટલે માઇનસ આવી સાઇન, એટલે બંનેમાં 1 1 એલિમેન્ટ આવશે. તો બંનેના પરિણામ કેવા છે, સેમ છે. તો સો પ્રૂવ ધેટ a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ a પ્લસ માઇનસ બી, રાઈટ. હવે છે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર. તો મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર કોને કહેવાય, તો મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર ઇઝ ધ લેન્થ ઓફ વેક્ટર. મેગ્નિટ્યુડ શું છે, એક લેન્થ છે કોની, તો વેક્ટરની. ધ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર ઇઝ શોન બાય ધ 2 વર્ટાઇસીસ બાર ઓન આઇધર સાઇડ ઓફ ધ વેક્ટર, બરાબર. હવે મેગ્નિટ્યુડ તમારે લખવું હોય, મેગ્નિટ્યુડમાં તમારે વેક્ટર દર્શાવવું હોય તો કઈ રીતે આવશે, તો કે બે સાઇડ ઓફ વેક્ટર, બરાબર, વર્ટિકલ બાર આવશે. વર્ટિકલ બારની અંદર તમારે એડ કરવાની હોય. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા મેગ્નિટ્યુડ ઓફ એ લખેલું છે અને મેગ્નિટ્યુડ ઓફ એ બી, રાઈટ. નેક્સ્ટ, સપોઝ એ બી ઇઝ અ ક્વોન્ટિટી ધેટ હેઝ અ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન બોથ. સપોઝ કે એ અને બી વેક્ટર છે એ મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન એ બંનેને રિપ્રેઝન્ટ કરે છે. ટુ કેલ્ક્યુલેટ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ બી વી હેવ ટુ કેલ્ક્યુલેટ ધ ડિસ્ટન્સ બિટવીન ધ ઇનિશિયલાઇઝેશન પોઈન્ટ એ એન્ડ બી. હવે વેક્ટર આપેલો છે અને બી, અને એનું ડિસ્ટન્સ કેલ્ક્યુલેશન કરવાનું છે ઇનિશિયલાઇઝેશન પોઈન્ટથી એન્ડ પોઈન્ટ સુધી. તો ઇન એક્સ વાય પ્લાન લેટ્સ એ ઇઝ અ કોઓર્ડિનેટ x0 and y0 and b has coordinate x1 and y1. Therefore, by distance formula, the magnitude of vector AB can be written in S. રાઈટ, એટલે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર તમારે રિપ્રેઝન્ટ કરવું હોય તો એસ થ્રુ તમે રિપ્રેઝન્ટ કરી શકો છો. અહીંયા તમને ફોર્મ્યુલા આપેલી છે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટરની. તો વેક્ટર મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ બી ઇઝ ઇક્વલ ટુ રૂટની અંદર શું લખ્યું છે, x1 - x0 એન્ડ y1 - y0. આ મેગ્નિટ્યુડ વેક્ટરની ફોર્મ્યુલા છે, તમારે યાદ રાખવાની છે. હવે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટરની ફોર્મ્યુલા જે છે, હવે આપણે એમ કહી શકીએ કે અહીંયા તમે ફિગરની અંદર જોવો તો એક્સ સ્ટાર્ટિંગ પોઈન્ટ કયું છે, તો કે એ સુધી, અને એન્ડિંગ પોઈન્ટ કયું છે, x1 y1, બરાબર. તો આ સ્ટાર્ટિંગ પોઈન્ટ કયું થયું, x0 y0 અને x1 y1. અને મેગ્નિટ્યુડ આવે તો ઓલવેઝ શું કરવાનું આવે, સ્ક્વેર તમારે કરવાનો હોય. અહીંયા તમે જોઈ શકો છો ફોર્મ્યુલાની અંદર. દેન નેક્સ્ટ, અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા એક્ઝામ્પલ છે એની અંદર મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ બી વોઝ ઇનિશિયલાઇઝેશન પોઈન્ટ એ, એટલે કે ઇનિશિયલાઇઝેશન પોઈન્ટ કયું છે, એ છે. એન્ડ એન્ડિંગ પોઈન્ટ શું છે, બી આપેલો છે. તો ગિવન એ ઇઝ 1 and 2 and b is equal to 4 and 3 initialization point and end point respectively. Therefore x1 ની વેલ્યુ શું થઈ, આપણે એના જે પોઈન્ટ આપેલા છે એને આપણે કન્સિડર કરી લઈએ. તો x કોને કન્સિડર કરશું, એક્સમાં 1 x0 શું થશે, ઓકે, x0 શું થશે, એટલે કે જો એન્ડ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એ 1 અને 2, એની આપણે વેલ્યુ કન્સિડર કરી લઈએ. એની એકને વેલ્યુ x કહી દઈશું અને એક વાયની વેલ્યુ 2. એવી રીતે બી વેક્ટર છે એની વેલ્યુ 4 છે, એક્સની વેલ્યુ 4 એન્ડ વાયની વેલ્યુ 3, રાઈટ. તો મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર શું થશે, x1 - x0 આખાનો વર્ગ પ્લસ y1 - y0 આખાનો વર્ગ. હવે y0ની વેલ્યુ કઈ છે,
એટલે કે અહીંયા જે આપણે એ વેક્ટર છે એની જે વેલ્યુ પોઈન્ટ કન્સિડર કર્યા છે એને x0 અને x1 y1 આપી દઈએ. એવી રીતે બીની વેલ્યુને x1 અને y1 આપી દઈએ અને એની વેલ્યુ મૂકો અને પછી રૂટ કરો એટલે 4 - 1 કરો એટલે કેટલા થાય? 3 થાય. 3નો વર્ગ કેટલો થાય? 9 પ્લસ 3 - 2 કરશો એટલે એનું આન્સર શું મળે? 1. 1નો વર્ગ 1, રાઈટ. તો હવે એની અંદર રૂટની અંદર શું આવે? 9 પ્લસ 1 રૂટ 10, રાઈટ. આપણને શું મળ્યું? મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર. હવે આવે છે યુનિટ વેક્ટર. યુનિટ વેક્ટર કોને કહેવાય? વેક્ટર મેગ્નિટ્યુડ ઇઝ 1 ઇઝ કોલ્ડ અ યુનિટ વેક્ટર. એટલે કે જેનું મેગ્નિટ્યુડ 1 હોય એવા વેક્ટરને શું કહેવાય? યુનિટ વેક્ટર કહેવાય, રાઈટ. હવે અહીંયા તમને ફિગરની અંદર તમે જોઈ શકો છો કે ડાયરેક્શન આપેલું છે અને એનું મેગ્નિટ્યુડ કેટલું હશે? 1 હશે. અને શું કહેવાય? યુનિટ વેક્ટર કહેવાય. ધ સિમ્બોલ ઇઝ યુઝ્યુઅલી અ લોઅર કેસ લેટર ધેટ હેડ સચ એઝ. બરાબર. હવે પ્રોનાઉન્સર શું થાય? એ હેડ. એટલે કે એની જે કેપ તમને સ્મોલ એ લખેલો છે અને એની ઉપર જે તમને સિમ્બોલ દેખાય છે અહીંયા, તો એ શું થયું? પ્રોનાઉન્સન્સ થયું. એ હેડ તરીકે વચાય. અથવા તો બી હોય અને પછી હેડ હોય તો શું વચાય? બી હેડ, રાઈટ. અહીંયા તમને આવી રીતે આપેલું હોય તો આ શું રીડ થાય? બી હેડ. ધેન નેક્સ્ટ અહીંયા તમને ફોર્મ્યુલા આપેલી છે કે યુનિટ વેક્ટર છે એની અંદર વેક્ટર અપાઉન્ટ વેક્ટર મેગ્નિટ્યુડ. બરાબર. આ યુનિટ વેક્ટરની ફોર્મ્યુલા છે. એટલે કે એ હેડ ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા આ શું છે? વેક્ટર છે અને છેદની અંદર શું હશે? મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર. મેગ્નિટ્યુડ ઓફ એટલે વર્ટાઇસીસનો યુઝ કરીને એ લખેલું છે. શું છે? મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર છે. એટલે કે યુનિટ વેક્ટર ફાઇન્ડ આઉટ કરવું હોય તમારે તો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે. તો કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય એ જોશું. એટલે કે લેટ્સ ફાઇન્ડ ધ મેગ્નિટ્યુડ ઓફ ગિવન વેક્ટર. ફર્સ્ટ પી વેક્ટર પી ઇઝ અહીંયા પી આપેલો છે. બરાબર. અહીંયા સ્લાઇડની અંદર ઓકે અહીંયા તમે જોઈ શકો છો એક્ઝામ્પલ 1 આપેલું છે. તો 3 એક્ઝામ્પલની અંદર જોઈ શકો છો કે 3, 5 and 2 આપેલું છે. તો અહીંયા શું છે? 3, 5 and 2 આપેલું છે એન્ડ બીની પોઈન્ટ શું છે? 7, 2 અને 3 છે. તો હવે એને તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય એ બી એન્ડ એ બી. તો કઈ રીતે ફાઇન્ડ આઉટ થશે? તો સોલ્યુશન શું છે? 3i + 5j + 2k ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 7i + 2j + 3k. હવે અહીંયા તમારે શું બાય સ્લાઇડની અંદર થોડો ચેન્જીસ થઈ ગયેલો છે. એટલે કે i છે + 5j છે + 2k એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ 7i + 2j + 3k, રાઈટ. તો હવે એ બી એટલે કે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? એ અને બી આપણને મળી ગયો. વેક્ટર એ એન્ડ વેક્ટર બી આપણને અહીંયા રિપ્રેઝન્ટ થાય છે. તો એન્ડ એ બી ફાઇન્ડ આઉટ કરવું હોય તો કઈ રીતે થશે? એ બી ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો તમારે ઓલવેઝ રિવર્સમાં સ્ટાર્ટ કરવાનું. મીન્સ અહીંયા જો બી માઇનસ એ છે. જો તમને બી એ કીધું હોય તો પહેલાં શું આવશે? એ માઇનસ બી એવી રીતે આવશે. તો હવે કઈ રીતે રિપ્રેઝન્ટ થશે? તો કે બી માઇનસ એ કીધું છે તો પહેલાં ફર્સ્ટ પોઈન્ટ આનો અને આનો એટલે કે માઇનસ થશે અને પછી અહીંયા શું આવશે? એટલે 7 - 3 અને i બાર, રાઈટ. આવી રીતે તમારે રિપ્રેઝન્ટ કરવાનું છે. પછી વચ્ચે સાઇન કઈ આવશે? વચ્ચે સાઇન પ્લસની છે. અહીંયા સાઇન પ્લસની છે. પછી શું આવશે? હવે જોઈએ તો બી એલિમેન્ટ છે એનો સેકન્ડ એલિમેન્ટ એટલે કયો આવશે? 2 આવ્યો. 2 - 5 અને જે બાર એટલે આવી રીતે આવશે. 2 - 5 એન્ડ જે બાર, રાઈટ. અને વચ્ચે સાઇન કઈ આવશે? અહીંયા પ્લસની. બંનેમાં વચ્ચે સાઇન પ્લસની આવશે. પછી છે 4 એટલે કે 7 - 3 કરશો એટલે આન્સર કેટલો આવશે? 4 આવશે. અને 2 - 5 કરશો એટલે આન્સર કેટલો આવશે? -3 જે, રાઈટ. પ્લસ માઇનસ માઇનસ થઈ જશે એટલે અહીંયા સાઇન કઈ આવશે? માઇનસની આગળ. અને 3 - 2 કરશો એટલે આન્સર કેવો આવશે? કાંઈ ન હોય, ખાલી કે હોય એટલે મતલબ શું થાય? કે એકલો ન હોય પણ આગળ શું હશે? 1 હશે, રાઈટ. હવે આવે છે સેકન્ડ કીધું છે કે ફાઇન્ડ ધ યુનિટ વેક્ટર અલોંગ એ બી ઇફ એ અને બીની અહીંયા તમને એલિમેન્ટ આપેલા છે અને આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે? યુનિટ વેક્ટર ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. યુનિટ વેક્ટર જે છે એનો આન્સર ઓલવેઝ શું આવશે? 1 આવશે.
રાઈટ. હવે આપણે જોઈએ કે અહીંયા તમને આપેલું છે કે એ યુનિટ વેક્ટર, બરાબર. અહીંયા શું છે? યુનિટ વેક્ટર. તો બી માઇનસ એ કરવું હોય તો કઈ રીતે આવશે? બીનો ફર્સ્ટ એલિમેન્ટ અને બીનો સેકન્ડ એલિમેન્ટનું શું થાય? માઇનસ થાય. અહીંયા જો માઇનસ માઇનસ સાઇન છે તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે શું આવશે? 1 + 2, રાઈટ. અને અહીંયા એ બાર છે. પછી એવી રીતે વચ્ચે કઈ સાઇન આવશે? પ્લસની સાઇન આવશે. પછી અહીંયા છે સેકન્ડ એલિમેન્ટ અને અહીંયા પણ છે સેકન્ડ એલિમેન્ટ, રાઈટ. તો 1 - -1 એટલે અહીંયા માઇનસ માઇનસ કેવું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે અહીંયા સાઇન શું આવી? પ્લસની આવી. અહીંયા જોઈ શકો છો ઉપર તમે, અહીંયા કયા થાય? માઇનસ માઇનસ છે એટલે સાઇન કઈ આવી? પ્લસની આવી. પછી છે 0 - 3 k બાર. 0 - 3 એટલે શું થશે? 0 - એટલે પ્લસ માઇનસ માઇનસ થયું એટલે કે અહીંયા શું આવ્યું? માઇનસની સાઇન આવી. અહીંયા જે માઇનસ છે માઇનસ નથી, પણ અહીંયા i બાર 3i બાર + 2j બાર અહીં 3k બાર અહીંયા બધાને બાર કરેલા છે, રાઈટ. હવે યુનિટ વેક્ટર ફાઇન્ડ આઉટ કરવું હોય તો યુનિટ વેક્ટરનું સૂત્ર મેં તમને શું કીધું હતું કે વેક્ટર માઇનસ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર. હવે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર ફાઇન્ડ આઉટ કર્યું એટલે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટરની અંદર શું આવશે? આ જે અહીંયા જે લાઈન આપેલી છે એ અહીંયા બાર આવશે, બરાબર. આ બાર છે અહીંયા બધામાં. હવે એ માઇનસ મેગ્નિટ્યુડ ઓફ એ વેક્ટર ફાઇન્ડ આઉટ કરવું હોય તો કે આ જે વેક્ટરનો આપણને આન્સર મળ્યો છે એનો શું કરવાનો? આખાનો સ્ક્વેર કરવાનો, બરાબર. એટલે કે 3નો સ્ક્વેર, 2નો સ્ક્વેર એન્ડ પ્લસ -3 છે અહીંયા. તો -3નો વર્ગ હવે શું આવશે? પ્લસ થઈ જશે. રૂટની અંદર માઇનસ જે વેલ્યુ હોય એનો આન્સર કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. તો 3નો વર્ગ કેટલો આવશે? 9. 9 + 4, 2નો વર્ગ કેટલો આવશે? 4 અને -3નો વર્ગ પણ કેટલો થશે? 9. તો એનો આન્સર બધાનો શું આવશે? √22. એ આપણને શું મળ્યું? યુનિટ વેક્ટરનો આન્સર મળ્યો, રાઈટ. હવે એનું સૂત્ર શું છે યુનિટ વેક્ટરનું? અહીંયા બાય પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા એવી રીતે કન્સિડર કરવાનું છે એ બી મેગ્નિટ્યુડ ઓફ એ બી અથવા સોરી વેક્ટર ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ અપોન મેગ્નિટ્યુડ ઓફ એ બી, રાઈટ. એ બી, રાઈટ. તો આ શું થયું? એક સૂત્ર તમારે લેવાનું છે. કઈ રીતે કન્સિડર કરશો? રાઈટ. અહીંયા જો વેક્ટર છે, વેક્ટર આપણને શું કીધું આગળના એક્ઝામ્પલની અંદર? એ બી અને મેગ્નિટ્યુડ ઓફ એ બી, રાઈટ. આવું આપણને સૂત્ર મૂકશું. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તો એ વેક્ટર એ છે એનો આન્સર શું મળ્યો? આ મળ્યો. તો આપણને અહીંયા ડાયરેક્ટ આ મૂકી દઈશું. પછી √22, રાઈટ. આપણને શું મળ્યું? આ છે યુનિટ વેક્ટરનું એક્ઝામ્પલ. હવે આવે છે વેક્ટર પ્રોડક્ટ. વેક્ટર પ્રોડક્ટની અંદર આવે છે ડોટ પ્રોડક્ટ એન્ડ ક્રોસ પ્રોડક્ટ. જે ડોટ પ્રોડક્ટ છે એને સ્કેલર પ્રોડક્ટ તરીકે પણ ઓળખાય છે અને ક્રોસ પ્રોડક્ટ છે એને વેક્ટર પ્રોડક્ટ તરીકે પણ તમે ઓળખી શકો છો. એમાં છે ફર્સ્ટ ડોટ પ્રોડક્ટ એટલે મીન્સ સ્કેલર પ્રોડક્ટ. ધ ડોટ પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર a and b is defined as a scalar value a and b and cos theta, where theta is the angle between them that 0. હવે આ ફિગરની અંદર આ શું છે બધું? તો સોરી, અહીંયા આવશે બી, અહીંયા આવશે થીટા અને અહીંયા આવશે વેક્ટર એ, રાઈટ. તો આ જે તમને દર્શાવે છે એ શું દર્શાવે છે? એંગલ. એટલે કે એ એન્ડ બી ઇઝ ડિફાઇન ધ સ્કેલર વેલ્યુ. એને વેક્ટર એ અને બી શું ડિફાઇન કરે છે? સ્કેલર વેલ્યુ ડિફાઇન કરે છે. આ તમારે અહીંયા કન્સિડર નથી કરવાનું, પણ અહીંયા તમારે વેક્ટર બી કન્સિડર કરવાનું છે, અહીંયા વેક્ટર એ, અને અહીંયા જે વેલ્યુ હશે એ પાઈ છે, થીટા છે, બરાબર. તો આ જે વેલ્યુ છે અહીંયા શું છે? એંગલ દર્શાવે છે. આ બંને વચ્ચેનું હોય છે એ શું દર્શાવે છે? એંગલ દર્શાવે છે. એટલે કે જે આ એંગલ હોય છે એનું માપ કેટલું હોય છે? 0થી લઈને ક્યાં સુધીનું હોય છે? પાઈ, રાઈટ. બિટવીન હશે એની, એટલે કે વેર થીટા ઇઝ એંગલ. આ શું દર્શાવે છે? એંગલ રિપ્રેઝન્ટ કરે છે, રાઈટ. હવે આપણે જોઈએ આગળ તો કે ઇટ ઇઝ ડિનોટેડ, એટલે કે ડોટ પ્રોડક્ટ ડિનોટેડ કરવી હોય તો કઈ રીતે તમે ડોટ પ્રોડક્ટને લખી શકો? માનો કે એ અને બી વેક્ટર આપેલા છે, એની ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો કઈ રીતે લખાય? એ ડોટ બી બાય
રાઈટ. તો આ શું છે, ડોટ પ્રોડક્ટ રિપ્રેઝન્ટ કરે છે. એ ડોટ બી આવેલા શું રિપ્રેઝન્ટ કરે, ડોટ પ્રોડક્ટ રિપ્રેઝન્ટ કરે છે વેક્ટર વચ્ચે. સો વી હેવ ધ ઇક્વેશન, એટલે કે કઈ ઇક્વેશન જનરેટ થાય છે, આ ટાઈપનું ઇક્વેશન જનરેટ થાય છે. એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા. અનધર નેમ ઇઝ ડોટ પ્રોડક્ટ ઇઝ સ્કેલર પ્રોડક્ટ, એટલે કે બીજું નેમ કહીએ ડોટ પ્રોડક્ટનું તો શું છે, સ્કેલર પ્રોડક્ટ છે. તમને ડોટ પ્રોડક્ટની જગ્યાએ એમ કીધું હોય કે સ્કેલર પ્રોડક્ટ ફાઇન્ડ આઉટ કરો, તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી. સ્કેલર પ્રોડક્ટ અને ડોટ પ્રોડક્ટ બંને એક જ છે. હવે વાય ડોટ પ્રોડક્ટ ટુ એક્સપ્રેસ ધ એંગ્યુલર રિલેશનશિપ બિટવીન ધ ટુ વેક્ટર, એટલે કે બે વેક્ટર વચ્ચે જે એંગ્યુલર રિલેશનશિપ છે એ રિપ્રેઝન્ટ કોણ કરે, ડોટ પ્રોડક્ટ રિપ્રેઝન્ટ કરે છે. રાઈટ. હવે અહીંયા એક ઇફ એ એન્ડ બી આર ટુ વેક્ટર ઓફ ફ્રોમ ફોર્મ, બરાબર, એટલે કે એ એન્ડ બીની અંદર ટોટલ બે વેક્ટર આપેલા છે, A1 I બાર, A2 J બાર એન્ડ A3 K બાર. એવી રીતે B1 I બાર, B2 J બાર એન્ડ B3 K. ધેન ડોટ પ્રોડક્ટ ઓફ A એન્ડ B ઇઝ, હવે આ બંનેની ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો કઈ રીતે થાય, આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરવાનું. વેક્ટર A છે એનો ફર્સ્ટ એલિમેન્ટ અને વેક્ટર બીનો ફર્સ્ટ એલિમેન્ટ, એવી રીતે વેક્ટર A છે એનો સેકન્ડ એલિમેન્ટ, વેક્ટર બીનો સેકન્ડ એલિમેન્ટ અને વેક્ટર 3 છે એનો પણ સેકન્ડ એલિમેન્ટ. એનું મલ્ટિપ્લિકેશન કરી વચ્ચે સાઇન કઈ આવશે, અહીંયા પ્લસની. કેમ, અહીંયા સાઇન કઈ છે, પ્લસ છે, એટલે અહીંયા શું આવશે, પ્લસની સાઇન. રાઈટ. હવે ધ એંગ્યુલર રિલેશનશિપ ઓફ ટુ વેક્ટર A એન્ડ B એઝ પર ડોટ પ્રોડક્ટ ઇઝ, બરાબર. આ શું દર્શાવે છે, એંગ્યુલર રિલેશનશિપ દર્શાવે છે. હવે એક્ઝામ્પલ જોઈએ ડોટ પ્રોડક્ટનું, તો કે અહીંયા તમને બે વેક્ટર A અને વેક્ટર B આપેલા છે અને ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ આઉટ કરવું છે. તો ફર્સ્ટ એલિમેન્ટ વેક્ટર એનો અને સેકન્ડ એલિમેન્ટ બંનેનું શું કરવાનું, અહીંયા મલ્ટિપ્લિકેશન કરવાનું. વચ્ચે સાઇન કઈ આવશે, અહીંયા પ્લસની સાઇન આવશે. રાઈટ. હવે જોઈએ આગળ, તો હવે એવી રીતે ટુ જે એલિમેન્ટ છે, ટુ એટલે કે આનો સેકન્ડ એલિમેન્ટ અને આનો, હવે અહીંયા આગળ જે છે, જેનો મતલબ શું થાય, કંઈ ન હોય તો એક તો હોય જ, અને આગળ કઈ સાઇન છે, માઇનસ કન્સિડર કરે છે, તો અહીંયા શું આવશે, -1 આવ્યું. અહીંયા સમજાણું, અહીંયા કશું નથી આપેલું, એટલે કાંઈ ન હોય તો શું હોય, એક તો હોય જ, પણ કેવું છે, માઇનસ છે, અને આગળ શું આવે, 2 છે, બરાબર, અને પ્લસની સાઇન, તો અહીંયા શું છે, 7 3. રાઈટ. અહીંયા શું છે, 7 આપેલું છે, એટલે કે 7, એટલે કે અહીંયા સાઇન કઈ છે, માઇનસ છે આગળ, તો અહીંયા શું આવશે, -7. પછી અહીંયા 3 છે, તો અહીંયા શું આવશે, 3 આવશે, એટલે કે 3 દુ 6. રાઈટ. એન્ડ 2 -1, એટલે કે અહીંયા શું આવશે, એનું મલ્ટિપ્લિકેશન કરો તો અહીંયા -1 આવે. પછી -7 એન્ડ 3, એટલે અહીંયા શું આવશે, -21. હવે અહીંયા પ્લસ માઇનસ શું થઈ જાય, માઇનસ થઈ જાય, એટલે કે 6 - 2 એન્ડ પ્લસ માઇનસ અહીંયા પણ સાઇન કઈ આવશે, માઇનસની આવશે, એટલે આન્સર કેટલો આવશે, -17. આપણને શું મળ્યું, ડોટ પ્રોડક્ટ મળ્યો. એવી જ રીતે અહીંયા સેકન્ડ એક્ઝામ્પલ આપેલું છે, પરપેન્ડિક્યુલર કીધું છે, તો એટલે શું થયું, બંને સમાંતર થયું. જ્યારે પરપેન્ડિક્યુલર કીધું હોય ત્યારે આન્સર ઓલવેઝ શું આવશે, 0 આવશે. હવે એવી રીતે ડોટ પ્રોડક્ટ અહીંયા બી ફાઇન્ડ આઉટ કર્યું છે. આનો ફર્સ્ટ એલિમેન્ટ, આનો સેકન્ડ જે બી વેક્ટર છે એનો સેકન્ડ એલિમેન્ટ, અને આન્સર તમને શું મળશે, 0 મળશે. એટલે કે જ્યારે 0 આન્સર મળે તો એનો મતલબ શું સમજવાનો, કે પરપેન્ડિક્યુલર છે, એવી રીતે કહી શકો. અહીંયા તમને લાઈન આપેલી છે એ બાય મિસ્ટેક પ્રેઝન્ટેશનની અંદર ચેન્જ થઈ ગઈ છે સાઇન. હવે અહીંયા તમે જોઈ શકો છો ડોટ પ્રોડક્ટની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એ બે વેક્ટર આપેલા છે અને પરપેન્ડિક્યુલર વેક્ટર કીધું છે, અને ઝેડની વેલ્યુ અહીંયા આપેલી નથી. ઝેડની જે આપેલું છે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરેલી છે, તો કઈ રીતે થશે ડોટ પ્રોડક્ટની અંદર, તો એ ડોટ બી છે ઇઝ ઇક્વલ ટુ 3. આ તો તમને ખ્યાલ આવ્યો, આગળ મેં તમને રિપ્રેઝન્ટ કર્યું એ પ્રમાણે, એટલે કે આનો ફર્સ્ટ એલિમેન્ટ અને આનો ફર્સ્ટ એલિમેન્ટ મલ્ટિપ્લિકેશન થશે અને વચ્ચે સાઇન પ્લસની આવશે. જો અહીંયા માઇનસ છે આપેલી છે, માઇનસની સાઇન અહીંયા જો માઇનસની -4 જે આપેલા છે, બરાબર, તો અહીંયા -4 થઈ જશે. સમજાય છે. હવે અહીંયા ઝેડ છે, તો ઝેડ એમને ઇન્ક્લુમેટ કરવાની, અહીંયા કે લખવાની જરૂર નથી. તો અહીંયા ઝેડ, એટલે કે અહીંયા ઇક્વેશન બની ગયું, અહીંયા કે છે અને અહીંયા ઝેડ છે, એટલે કે ઝેડ એમને રાખો અને કે છે, એટલે તો 1 આવશે, એટલે કે 1 ઝેડ થયું અહીંયા. રાઈટ. હવે અહીંયા જોશો તો કે 6 - 20 કરો એટલે આન્સર શું મળે, -14 મળ્યો. પછી પ્લસ ઝેડ એમને રાખવાનું ઇઝ ઇક્વલ ટુ 0. હવે શું થશે, અહીંયા
14 છે આ સાઈડ આવે તો શું થઈ જાય પ્લસ થઈ જશે એટલે અહીંયા શું આવશે અહીંયા ઇક્વેશન આ તરફ આવશે તો શું થઈ જશે ઝેડ ઇઝ ઇક્વલ ટુ અહીંયા માઇનસ આ સાઈડ જો માઇનસની સાઇન હોય આ સાઈડ આવે તો શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે શું આવશે 0 + 14 અને આન્સર શું મળશે ઝેડની વેલ્યુ કેટલી મળશે 14 મળશે રાઈટ હવે તમને કીધું છે એંગલ ફાઇન્ડ આઉટ કરવાનો કીધો છે તો અહીંયા એંગલ શું આવશે રાઈટ અહીંયા લાઈન આપેલી છે મેગ્નિટ્યુડ ઓફ હવે આ એ બી છે અહીંયા આવશે મેગ્નિટ્યુડ ઓફ એ બી રાઈટ હવે તમને એમ કીધું છે કે ડોટ પ્રોડક્ટ છે એનો એંગલ ફાઇન્ડ આઉટ કરવાનું તો એંગલ ફાઇન્ડ આઉટ કરવા માટેનું સૂત્ર છે cos θ ઇઝ ઇક્વલ ટુ AB A ડોટ બી એન્ડ છેદમાં મેગ્નિટ્યુડ ઓફ એ બી રાઈટ આ શું છે આપણને આપેલું છે એ શું છે ડોટ પ્રોડક્ટ માટેનું સૂત્ર અહીંયા આપેલું છે હવે અહીંયા એ બી બધાને ફાઇન્ડ આઉટ કરતાં આવડે છે અને મેગ્નિટ્યુડ બી આવડે છે તો મેગ્નિટ્યુડ ઓફ એ બી છે તો એની વેલ્યુનો અહીંયા રૂટની અંદર સ્ક્વેર કરવાનો અને બીની વેલ્યુ છે એની અંદર પણ સ્ક્વેર કરવાનો વચ્ચે અહીંયા પણ માઇનસ કાંઈ પણ કન્સિડર નહીં થાય માઇનસ વેલ્યુ હશે એ પણ કેવી થઈ જશે પ્લસ થઈ જશે અહીંયા એ ડોટ બી કરશો એટલે આન્સર શું આવશે 12 આવશે અને નીચે છેદમાં 14 and 24 આપણને શું મળ્યું જે એંગલ છે એનો આન્સર આપણને અહીંયા જોવા મળે છે રાઈટ હવે આવે છે ક્રોસ પ્રોડક્ટ છે એને શું કહેવાય વેક્ટર પ્રોડક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે તો ક્રોસ પ્રોડક્ટની ડેફિનેશન જોશું તો કે ધ ક્રોસ પ્રોડક્ટ ઓફ વેક્ટર A and B is defined as a AB sin θ આગળ શું હતું AB cos θ હતું જ્યારે અહીંયા શું હશે ક્રોસ પ્રોડક્ટની અંદર AB sin θ with A direction perpendicular to AB in right hand system where θ is the angle between them such as 0 less than equal to angle less than equal to pi બરાબર હવે અહીંયા તમે જોઈ શકો છો આ શું આપેલું છે એ અને બી વેક્ટર આપેલા છે પણ એની જે કંઈક અલગ દિશાની અંદર જે રિપ્રેઝન્ટ કરે છે એ શું છે ક્રોસ પ્રોડક્ટ છે રાઈટ હવે ક્રોસ પ્રોડક્ટ ડિનોટ કરવી હોય તો અહીંયા ક્રોસ પ્રોડક્ટમાં શું આવે એ ક્રોસ બી બાય પ્લેસિંગ અ ક્રોસ સાઇન બિટવીન ધ વેક્ટર એટલે કે વેક્ટર વચ્ચે તમારે બે વેક્ટર આપેલા છે એ અને બી અને ક્રોસ પ્રોડક્ટ તમારે રિપ્રેઝન્ટ કરવી હોય તો અહીંયા ક્રોસની સાઇનનો યુઝ થશે રાઈટ ડોટ પ્રોડક્ટની અંદર શું હતું એ ડોટ બી બરાબર ક્રોસ પ્રોડક્ટની અંદર શું આવશે એ ક્રોસ બી બરાબર એટલે ખ્યાલ આવ્યો આમાં તમને શું કહેવા માગું છું સો વી હેવ ધ ઇક્વેશન માટે ઇક્વેશન શું થશે અહીંયા કે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન થીટા અને અહીંયા શું આપેલો છે સ્મોલ એન આપેલો છે રાઈટ ઇઝ ઇક્વલ ટુ સી સીની અંદર કન્સિડર કર્યું અનધર નેમ ઓફ ડોટ પ્રોડક્ટ ઇઝ વેક્ટર પ્રોડક્ટ સોરી અહીંયા શું આવશે બાય મિસ્ટેક છે અહીંયા શું આવશે ક્રોસ પ્રોડક્ટ આવશે બરાબર ક્રોસ પ્રોડક્ટનું બીજું નામ શું છે વેક્ટર પ્રોડક્ટ પણ છે વાય ક્રોસ પ્રોડક્ટ તો કે ફોર એક્યુમ્યુલેટર ઓફ ઇન્ટરેક્શન બિટવીન ધ ડિફરન્ટ ડાયરેક્શન માટે ઇન્ટરેક્શન માટે ક્રોસ પ્રોડક્ટનો યુઝ થાય છે હવે અહીંયા તમને કોઈ પણ બે વેક્ટર આપેલા છે વેક્ટરની અંદર શું આવશે અહીંયા આ ટાઈપનું ક્રોસ પ્રોડક્ટ છે કે આઈ જે અને કે આપેલા છે એની અંદર A1 A2 A3 છે અને બીની અંદર B1 B2 અને B3 જીઓમેટ્રિકલી તમારે ડિફાઇન કરવું હોય વેક્ટર પ્રોડક્ટને તો વેક્ટર પ્રોડક્ટ ડિટરમાઇન અ પ્લાન એન્ડ ક્રોસ પ્રોડક્ટ પોઈન્ટ ઓફ ડાયરેક્શન ડિફરન્ટ ફ્રોમ બોથ એટલે કે આ શું છે આ જે રિપ્રેઝન્ટ કરે છે શું છે ડોટ પ્રોડક્ટ રિપ્રેઝન્ટ કરે છે આ એંગલ દર્શાવે છે ક્રોસ પ્રોડક્ટની અંદર શું આવશે ઉપરની ડાયરેક્શનની અંદર છે અને વેક્ટર આ જે ડિફરન્ટ દિશામાં તમને જોવા મળે છે ક્રોસની અંદર તો એ શું દર્શાવે છે ક્રોસ પ્રોડક્ટ દર્શાવે છે આ શું દર્શાવે ડોટ પ્રોડક્ટ દર્શાવે જ્યારે આ શું દર્શાવે છે ક્રોસ પ્રોડક્ટ રિપ્રેઝન્ટ કરે છે ઉપરના ડાયરેક્શનની અલગ વિરુદ્ધ દિશામાં તમને જોવા મળશે હિયર ધ પ્રોબ્લેમ ધેર ધ ટુ પરપેન્ડિક્યુલર ડાયરેક્શન એમાં બે પરપેન્ડિક્યુલર ડાયરેક્શન કર્યું તમારે રાઇટ હેન્ડ સિસ્ટમ દ્વારા જોઈએ એટલે કે અહીંયા તમને રાઇટ હેન્ડ આપેલો છે એની અંદર થંબ છે એ શું દર્શાવે છે ક્રોસ પ્રોડક્ટ દર્શાવે છે રાઈટ અહીંયા અને આ જે રિપ્રેઝન્ટ કરે છે એ શું કરે છે રિપ્રેઝન્ટ ડોટ પ્રોડક્ટ રિપ્રેઝન્ટ કરે છે આ વેક્ટર છે ટુ અને એ ડોટ પ્રોડક્ટ રિપ્રેઝન્ટ કરે છે જ્યારે આ ઉપરની તરફ જે જાય છે શું છે ક્રોસ પ્રોડક્ટ રિપ્રેઝન્ટ કરે છે
હવે અહીંયા તમે જોશો આગળ તમને જે આપેલું છે એ આ ટાઈપનું આપેલું છે અહીંયા, રાઈટ. આ શું છે, આ શું રિપ્રેઝન્ટ કરે છે, એ આ રિપ્રેઝન્ટ કરે છે, રાઈટ. હવે આની અંદર જોઈએ ક્રોસ પ્રોડક્ટ ડિફાઇન કરવું હોય તો માનો કે તમે આ ફર્સ્ટ માટે તમે ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ આઉટ કરો છો તો શું કરવાનું, પહેલાં તો આ જે લાઈન છે એની રો અને એની કોલમ એ તમારે કન્સિડર કરવાની નથી. રો અને કોલમ આડી હોય એને શું કહેવાય, રો કહેવાય. આડી હોય એને શું કહેવાય, રો કહેવાય. અને કોલમ એટલે ઊભી હોય એને શું કહેવાય, કોલમ કહેવાય. આ કન્સિડર નથી કરવાની. બાકીના વધતા આ જે 4 એલિમેન્ટ છે એ શું થયું, આ ફર્સ્ટ આવશે, બરાબર. અને બાજુમાં શું આવશે, આઈ બાર રિપ્રેઝન્ટ થશે, રાઈટ. અને 10 સેકન્ડ. હવે જો જે માટે જોતા હોય તો એની આ રો અને આ કોલમ નહીં કન્સિડર કરવાની. બાકીના વધતા એલિમેન્ટ હોય A1 A3 તો અને B1 B3 તો અહીંયા તમને જોવા મળે છે. અને પછી જે માટે ફાઇન્ડ આઉટ કરીએ તો બાજુમાં શું આવશે, જે આવશે પ્લસ. હવે જો કે માટે ફાઇન્ડ આઉટ કરતા હોય એવી રીતે તો કેમાં પણ એવી રીતે જ ફાઇન્ડ આઉટ કરવાનું. તો શું આવશે, A1 A2 અને B1 B2. હવે એટલું ફાઇન્ડ આઉટ થઈ ગયું. અહીંયા જે વધે એ બચે છે એ અહીંયા આવશે, રાઈટ. તો હવે શું કરવાનું કે આનું ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું. તો A2 B3 એન્ડ A3 B2, રાઈટ. A2 B3 એન્ડ એટલે કે અહીંયા જો A2 B3 એટલે આનું ક્રોસ મલ્ટિપ્લિકેશન કર્યું. પછી વચ્ચે સાઇન કઈ આવશે, માઇનસની. અહીંયા વચ્ચે સાઇન કઈ આવશે, માઇનસની સાઇન. પછી A3 માઇનસ B2 આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો અને વચ્ચે સાઇન માઇનસની. પછી રાઉન્ડ બ્રેકેટ ઓવર એન્ડ પછી IM. એવી જ રીતે આ બંનેનું મલ્ટિપ્લિકેશન અને આ બંનેનું મલ્ટિપ્લિકેશન અને વચ્ચે સાઇન કઈ આવશે, માઇનસની આવશે. અહીંયા તમારે સાઇન કઈ કન્સિડર કરવાની છે, તો એકવાર માઇનસ અને આ સાઈડ પ્લસ, રાઈટ. એ રીતે કન્સિડર કરવાની છે. એવી રીતે આની અંદર પણ એ રીતે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે, રાઈટ. અહીંયા પણ આ રીતે જ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે. હવે અહીંયા જોઈએ તો અહીંયા જોઈએ તો તમને ખ્યાલ આવશે કે અહીંયા શું છે, તો કે A2 2 3 and 4 and 5 1 and -2, રાઈટ. તો અહીંયા શું કહેવા માગે છે, A પ્લસ B છે તો આની વેલ્યુ મળી 2 3 and 4 છે. અને અહીંયા 5 જે એટલે જે કંઈ ન હોય એટલે શું એ -1 આવશે. અહીંયા આગળ સાઇન કઈ છે, માઇનસની છે એટલા માટે. ને અહીંયા શું આવશે, -2 કેમ કે આગળ માઇનસની સાઇન આપેલી છે એટલા માટે. તો આ રીતે તમે કન્સિડર કરી શકો છો, રાઈટ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ક્રોસ પ્રોડક્ટ અહીંયા આપેલું છે. તો અહીંયા ક્રોસ પ્રોડક્ટની અંદર મેં તમને પહેલાં જ કીધું કે આ જે લાઇન છે એને તમારે કન્સિડર કરવાની નથી. કઈ લાઈન, આઈ માટે જે જોતા હોય એ લાઈન કન્સિડર નથી કરવાની. બાકીના જે એલિમેન્ટ વધે છે અહીંયા 4 તો એ એલિમેન્ટ તમારે અહીંયા લખી નાખવાના. હવે એવી જ રીતે જો તમે જેની કોલમ માટે કન્સિડર કરતા હોય તો અહીંયા તમારે જેની વેલ્યુ કન્સિડર નથી કરવાની. બાકીની જે વધતી તમામ જે એલિમેન્ટ છે એ તમારે કન્સિડર કરવાના છે. હવે એવી જ રીતે અહીંયા વચ્ચે એક વખત સાઇન માઇનસની આવશે અને અહીંયા પ્લસ સાઇન રિપ્રેઝન્ટ થશે. હવે જો તમને અહીંયા માઇનસ જે છે એટલે એનો મતલબ શું થાય, કંઈ ન હોય તો શું હોય, -1 તો હોય જ, રાઈટ. હવે એવી રીતે કે માટે કન્સિડર કરતા હોય તો આ તમારે કન્સિડર નહીં કરવાનું. બાકીના જે 4 એલિમેન્ટ વધે છે એને તમારે અહીંયા કન્સિડર કરવાના છે. આગળ તમને સમજાવ્યું અહીંયા ડિસ્ક્રિપ્શન હમણાં આપ્યું એ પ્રમાણે જ છે. અને હવે શું આવશે કે 3 દૂને કેટલા થાય, 6 આવે એટલે -6 એટલે કે -6 આવ્યા. વચ્ચે સાઇન કઈ આવશે, માઇનસની સાઇન આવશે. અને પછી શું છે અહીંયા જો 4 મલ્ટીપ્લાય -1 કરશો એટલે આન્સર શું આવશે, અહીંયા -4. હવે અહીંયા શું કન્સિડર કરવાનું છે, માઇનસ છે તો અહીંયા શું થઈ જશે, પ્લસ થઈ જશે, રાઈટ. હવે અહીંયા સાઇન કઈ આવશે, માઇનસની જ આવશે. હવે સેકન્ડ માટે જોઈએ તો અહીંયા કેટલા આવશે, 2 મલ્ટીપ્લાય -2 એટલે કેટલા આવશે, -4. વચ્ચે સાઇન કઈ આવશે, માઇનસની. એન્ડ 4 મલ્ટીપ્લાય 5 કરશો એટલે કેટલા આવે, 20 આવે. પણ અહીંયા કયા, હવે અહીંયા જોઉં તમે માઇનસ અહીંયા કયા થઈ જશે, પ્લસ થઈ જશે. અહીંયા પ્લસની સાઇન આવી, રાઈટ. અહીંયા તો માઇનસ છે તો અહીંયા માઇનસ જ આવશે. હવે શું કરવાનું છે, તો હવે જોઈએ તો કે થર્ડ માટે તો આવી રીતે અહીંયા મલ્ટિપ્લિકેશન કરવાનું. 2 મલ્ટીપ્લાય
1 એટલે કેટલા આવશે -2 એન્ડ -2 સોરી એન્ડ માઇનસ વચ્ચે સાઇન કઈ છે માઇનસની સાઇન છે એન્ડ ધેન 3 × 5 કરશો એટલે આન્સર કેટલો આવશે 15 રાઈટ. તો હવે અહીંયા માઇનસ માઇનસ શું થઈ અહીંયા જુઓ તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે -6 + 4 I બાર માઇનસ હવે અહીંયા શું છે 4 + 20 બરાબર. અહીંયા માઇનસ માઇનસ છે એટલે અહીંયા પ્લસ થઈ જશે. એવી જ રીતે અહીંયા પણ માઇનસ માઇનસ છે એ અત્યારે એમને લખી નાખ્યું છે એટલે અહીંયા બી પ્લસ થઈ જશે. હવે અહીંયા જુઓ તમે તો ખ્યાલ આવશે. તો અહીંયા શું હવે -6 + 4 કરશો -6 + 4 માઇનસ પ્લસ આગળ સાઇન કઈ આવશે મોટી છે મોટી સંખ્યાની જે સાઇન આવે તો અહીંયા શું હશે 2I બાર આવ્યું પછી પ્લસ માઇનસ માઇનસ સાઇન. હવે તમારે અહીંયા 20 + 4 કરશો એટલે અહીંયા કેટલા આવશે 24 આવ્યા અને માઇનસ માઇનસ અહીંયા બી શું થઈ જાય પ્લસ થઈ જાય બટ સાઇન કઈ આવશે આગળ જે મોટી સંખ્યા હોય એની સાઇન આવે તો અહીંયા શું આવશે માઇનસ રાઈટ -17 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે આની સંખ્યા પ્લસમાં આવે પણ આગળ સાઇન કઈ આવશે માઇનસની સાઇન આવશે. અહીંયા તમારું વેક્ટર પૂરું થાય છે.